ગાઈઝ 8મું નોરતું છે આજે માતાજીની આરાધના અને ગરબા રમવા માટે આપણે ફાઇનલી આજે આપણું ટ્રેડિશનલ લુક લઈને આવી ગયા છીએ રંગતાલી નવરાત્રિની અંદર. તો ફાઇનલી મિત્રો કેટલા વાગ્યાનો ટાઈમિંગ થાય રહ્યું? 1:54 એટલે 2 વાગ્યાનું ટાઈમિંગ થાય રહ્યું. આપણે આવ્યા હતા નવરાત્રિમાં 2 વાગ્યા સુધી મજા માણી, હજી મોજ માણવાની તે ટ્રેડિશનલ પહેરીને તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. તો મસ્ત મજાની આજે 8મની રાત્રિ થઈ ગઈ છે, એટલે કે આજે 8મું નોરતું છે. અને સરપ્રાઈઝની વાત એ છે કે આજે આપણે ટ્રેડિશનલ લુકમાં આવી ગયા છીએ. ટ્રેડિશનલ લુકમાં એટલે વટ જ પડી જવાનો. અમારી અમારા સમાજના કપડાં પહેર્યા છે અને એ વીવીઆઈપી નવરાત્રિની અંદર આજે આપણે રમવા આવી ગયા છીએ. જો કે ડેલી આવતા જ હોય, પણ આજે આપણે ટ્રેડિશનલ પહેરીને આવી ગયા છીએ એટલે મજા આવી જવાની છે. ચલો હવે મોડું કર્યા વગર નીકળી જઈએ. અત્યારે ટાઈમ પાસ જ કરશે આ લોકો, એટલે આપણે મોડું જવાનું. અને તમે ફાઇનલી લુક જોઈ શકો આપણું. અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ 8મું નોરતું છે આજે માતાજીની આરાધના અને ગરબા રમવા માટે આપણે ફાઇનલી આજે આપણું ટ્રેડિશનલ લુક લઈને આવી ગયા છીએ રંગતાલી નવરાત્રિની અંદર. ગજબ મજા કરવાની આજે, તો મોજ પડી જવાની છે. અને ટ્રેડિશનલ લુક તમને કેવું લાગે કોમેન્ટ કરી નાખજો. જોઈ શકો તમે હજી પબ્લિક નથી આવી. આપણે આજે થોડાક વહેલા આવી ગયા છીએ, અને વહેલા આવવાનું કારણ એ છે કે અહીંયા ભીડ બહુ હોય, એના કારણે આજે વહેલા આવી ગયા હતા. તો તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. આરતી માતાજીની ચાલુ થઈ ગઈ છે, આપણે આરતીમાં ઓળખા જતા હોય. She
તો ફાઇનલી મિત્રો કેટલા વાગ્યાનો ટાઈમિંગ થાય રહ્યું? 1:54 એટલે 2 વાગ્યાનું ટાઈમિંગ થાય રહ્યું. આપણે આવ્યા હતા નવરાત્રિમાં 2 વાગ્યા સુધી મજા માણી. હજી મોજ માણવાની તે ટ્રેડિશનલ પહેરીને આવ્યા હતા. આજ તો બહુ ફૂલ મોડમાં ગરબાના રમવા, પણ વરસાદે બધો માલ બગાડી નાખ્યો. તો આવા કરમ આપણા કાચા પડ્યા. તો બસ મિત્રો, આજે 7મું નોરતું, અમુક અંદર એમ કહેતા 7મું, અને આજે તો આપણે 8મું જ ગણી. 8મું નોરતું હતું. બહુ મજા આવી ગઈ માતાજીના ગરબામાં. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ.